સમાચાર બોટાદથી, જ્યાં બોટાદના ગોરડકામાં કેરી નદી પરનો બ્રિજ જર્જરિત બન્યો છે. બ્રિજ પર ભારે વાહનો પર મુકાયેલો પ્રતિબંધ 16 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. ભારે વાહનો અવરજવર ન કરે તે માટે તંત્રે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. વાહન ચાલકો 17 કિલોમીટર ફરવા જવા માટે મજબૂર. ગોરડકા ગામે કેરી નદી ઉપર જે બ્રિજ આવેલો છે અને આ બ્રિજ ઉપરથી ભારે અને લોડિંગ વાહનો ચલાવવા માટેનો પ્રતિબંધની અમલવારી ફરીવાર શરૂ કરવામાં આવી છે. હું દ્રશ્યમાં દેખાડીશ કે આ કેરી નદી ઉપરનો જે ગોરડકા જે બ્રિજ આવેલો છે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, જેના જ કારણે અગાઉ એટલે કે ગઈ જુલાઈ 2025ની અંદર આ પુલ પર ભારે વાહનો અને લોડિંગ વાહનો ચલાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીવાર આ જ પુલ ઉપરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતની અંદર ગઢડા મામલતદાર સિદ્ધરાજજી વાળાની સાથે પણ વાત કરતા તેઓએ પણ આ પ્રતિબંધને લઈ અને પુષ્ટિ કરી છે. ત્યારે ફરીવાર આ જે કેરી નદી ઉપર આવેલો ગોરડકા બ્રિજ પર ભારે લોડિંગ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઢસા ગઢડાથી બોટાદ તરફ આવતા લોકોને પાટી, નિંગાળા, ઉગામેડી ફરી અને બોટાદ આવવું પડશે. ત્યારે બોટાદથી ગઢડા તરફ અથવા તો ઢસા તરફ જવાવાળા લોકોને, વાહન ચાલકોને, મોટા વાહન ચાલકોને હવે ફરીવાર પાટી, નિંગાળા, ઉગામેડી થઈ અને ગઢડા તરફ જવું પડશે. એટલે કે આ જે વર્ષ દિવસ પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું એને ફરીવાર અમલવારી શરૂ કરવામાં આવી છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.